ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. ભરૂચ પેડલ ફોલો સ્ક્વોડે નેપાળ બોર્ડર નજીકથી અલ્તાફ ખાન પઠાણની ધરપકડ કરી છે. ભરૂચ પેડલ ફોલો સ્ક્વોડે એક મોટી સફળતા મેળવી છે. ટીમે 10 વર્ષ સુધી ફરાર ચોરીના આરોપીને નેપાળ બોર્ડર નજીકથી ઝડપી પાડ્યો છે. આરોપી અલ્તાફ ખાન બાદશાહ ખાન પઠાણ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના કેસમાં વોન્ટેડ હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પેરોલ અને ફરલો જમ્પ કરનારા આરોપીઓ વિરુદ્ધ વિશેષ અભિયાન શરૂ કર્યું હતું. પીઆઈ એ કે જાડેજાના માર્ગદર્શન હેઠળ પેડલ ફોલો સ્ક્વોડની ટીમ આરોપીની શોધખોળ શરૂ કરી હતી. ટીમે ઉત્તર પ્રદેશમાં જઈને તપાસ કરી હતી. ખાનગી બાતમીદારો, માનવ સ્ત્રોત અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીની માહિતી મેળવી હતી. આ પછી ટીમે ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના ઉતરોલા ગામમાંથી અલ્તાફ ખાન પઠાણની ધરપકડ કરી. પકડાયેલ આરોપીને ભરૂચ ખાતે લાવવામાં આવ્યો છે. તેને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.